તમારે વાત કરો ને કેમ આખો દી મોબાઈલ માં રહ્યો છો? મારે વાત નથી કરવી જા. બધા હસબન્ડ વાઈફ કેવા વાતો કરતા હોય, તમે તો આખો દી મોબાઈલ માં જો, તમે 5 મિનિટ મારી વાતે ન સાંભળો. હા વાળ બોલ. હારી વાત કરજે જી કરી. આ તો હારું જ કહું છું. હા તો બોલ. અમે લોકો બધા કિટી પાર્ટી વાળા બધા છે ને મંદિરે ગયા હતા દર્શન કરવા. હા સરસ કર્યા. હા બધા વાહ વાહ બહુ સરસ. મંજુ માસી કેવા હિપકી હિપકી રોતા હતા, બોલ બિચારા. ક્યાં આવ્યા હતા મંજુ માસી? અમાર ભેગું મંદિરે. હા અને પછી એને છોકરા લગ્ન ન કર્યા ને, હા. એની બહુ ખરાબ આવી ગઈ છે. તું મને એમ કે ઊભી રહે, તું મંદિરે દર્શન કરવા ગઈ હતી કે પંચાયત કરવા ગઈ હતી? મને તો કોઈ દી છે ને કોઈની પંચાયત જ ન ગમે, હું તો ઘરમાં કરી જાઉં, મને પંચાયત જરાય ન ગમે. પછી કેવા રોતા હતા બોલો, એની બહુ એનું ધ્યાન જરાય ન રાખતી, સવારમાં ઉઠે નહીં, ચા પાણી ન દે, જમવાનું એને ન દે, ઓલા બિચારા સવારમાં હાથે હાથે કરતા હોય. કોણ? મંજુ માસી. તને કેમ ખબર? અરે મને મંજુ માસી કીધું. ક્યાં કીધું? અરે મંદિરે. અરે તું મંદિરે દર્શન કરવા ગઈ હતી કે મંજુ માસીની દીકરાની વહુ નવી આવી હું કરી જોવા ગઈ હતી? હું ક્યાં એની ઘરે જોવા ગઈ હતી? તો તું અરે મંજુ માસી રોતા હતા કે આપણે કોક રોવે એટલે ઈ કોઠો ઠલાવતા હોય તો આપણે એને શું કહી આઈ સેવર જાતું કહ્યું કે આ તો બહુ રાજી થતી હતી પેલા ડેલાવાળી કેવી કેવાય બોલ. ઈ ક્યાં હતી? ઈ હવે મંદિરની બહારથી છે ને મારી વાત સાંભળતી હતી અને મનોમન આરામ કરતી હતી. ઈ તને કેમ ખબર? ઈ મનોમન આમ ઈ રોટી કરતી હતી? પીને એટલે હું એને છે ને છાની રાખતી હતી તો મારું આમ ધ્યાન ગયું એટલે હું સમજી ગઈ કે આ રાજી થઈ. કેમ કે એને લગ્નમાં કીધું નહોતું ને એટલે એને તકલીફ પડતી હતી કે હું લગ્નમાં ન હોય એમાં એની બહુ આવી નીકળી એટલે તો વધારે રાજુ થઈ. બોલો આવું ન કરાય ને એને. તે મને એમ કીધું કે આપણે બે માણા કેવી વાત કરતા હોય હસબન્ડ વાઈફ, એટલે હું ફોન મૂકીને તારી હારે વાત કરવા બેઠો. તું મંજુ માસી બાજુવાળીની વાત આમાં વાળી હું કામ કરે છે? જો એને કીધું છે આ તો એ કોઈ કહેતા નહીં હું એમ કરીને મને બધા હવે તમે કોઈ કહેતા નહીં. તમે રાતના સોડા પીવા જાઓ ને તો બધા અહીંયા વાત ન કરતા વળી બિચારો ખરાબ લાગશે. અમે સોડા પીવા જઈએ, અમે કોઈને કહેતા નહીં કઈ વાત ન કરતા, અને તમે ગલીઓ વાળી કોઈને કહેતા નહીં કઈ છેક લગીન છેલ્લા મગર લગીન ખબર હોય કે હું કોઈ નથી કહેવાનું. ઈ પણ એમ નથી કહેતી, તમે કદાચ એનો ઓર હોય ને તો એને સમજાવજો કે આનું બિચારાનું ધ્યાન રાખે. હાવ બિચારા જો એને બ્લાઉઝ ઢીલું ઢીલું થઈ ગયું, હાવ દુબળા થઈ ગયા બે મહિના. તું ક્યાં કેવી રીતની મારી એને વાતો હું કરવા બેઠી જતી યાર? તો હું મને નહોતું ગમતું, મને બહુ દયા આવતી હતી અને મને હોળવતું નહોતું કાંઈ. તો તને ન હોરવતું હોય તારે કહેવાય મંજુ માસી કે તમે જેમ એના હાવ છો, તમે એવડી જ ઉંમર મારા હાવ ની એવડી જ ઉંમર છે, એને ઘરે લઈ આવ, એની સેવા કર, તું એને ચા પાણી નાસ્તો ને બધું હું કર. કાઢીને દઉં એનો ચા પાણી હા તો નાસ્તો. એની ઘરની બધી વાત સાંભળી તો બહુ ગમે છે, આપણે કોક વાર ખવડાવાય પીવડાવાય. તમે જ કહેતા હોય કે કોક વાર છે ને બહુ ઉદ્વેગ હોય તો કોક વાર કોઠો ઠલાવતા હોય તો એનો સાંભળી લેવાય. તો હું વળી એટલી હારી છું કે મેં બિચારાનો સાંભળ્યું. ઘરમાં કોઠા ઠલવાય, ઘરનાઓની વાત સંભળાય, પાયણે કરીએ ને પંચાયત કહેવાય વાલી. એને પંચાયત નો કહેવાય, મને પંચાયત જરાય નથી ગમતી. હું પંચાયતમાં ઊભી જ ન રહું, સીધી ઘરમાં કરી જાઉં. હું નો કોઈથી ડેલે બેહું. આ તો મને એને કીધું ને એટલે ખબર પડી. તો તમે એને બોલું હોય ને તો કહેજો બિચારાનું ધ્યાન રાખ્યું. કાંઈ વાંધો નહીં, હું કહીશ. પતી ગયું? આ તો કીધું. હું મૂક્યું તું તે? મને ખીચડી